કેમ છો બધા? મજામાં જ છો? તો બધાને જય માતાજી, જય રામાપીર. આજે આપણે પાછા ફ્રી વાર થઈ ગયા છે તૈયાર. તો અત્યારે તો કેટલા 6 વાગ્યા છે, એટલે 6 વાગ્યા છે એટલે અમે સુપર વ્યાજ આવી છીએ અને સુપર થી સવારે શૂટિંગમાં જવાનું છે કલોરાણે. તો અમે કલોરાણે જઈ અને સુપર જઈશું અને એના ધૂન ભજનના બહુ મજા આવે એવું છે, એટલે ના ઘડીક પણ તમને મળાવશું અને ના જઈને મળશું અને ખોડિયારમાંના દર્શન કરાવશું. ના સાથે સાથે ખેતલા આપા છે, તો ખેતલા આપાના દર્શન તમને કરવા મળી જશે. તો અમારા વિડીયામાં બિના રહેજો. તો હવે મોડું થઈ ગયું છે, તો અમે ઘરે નીકળીશું. હેલો વૈસુ થોડા થોડા આવી મળે 1000 રૂપિયા. કેટલા 1000 કેટલા 1000 મહિને 1000 આ ભાડું નીકળ. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ફ્રી સવાર પડી ગઈ છે અને બધાને ગુડ મોર્નિંગ. આપણે વેજે થેલા રેનકોટ ના ને પેક કરી લીધા છે કપડાના. હવે આપણે કલોરાના કોઈ નીકળશું શૂટિંગમાં. તો બધા બના રહેજો. મારા પિયુષ નો બધાયનો રોલ છે. ભૂરા સામું રાખો, ભૂરાને સારું આવડે. તો કેમ છો બધા? હું છું તમારું નોટે ભોરો ને સ્વાગત છે તમારું હરીનું ગાડું બે ગાડી ન પડ્યો જોઈજો. તો જો આજની તારીખમાં આપણે શૂટિંગ ટાઈપ દીધું છે અને શૂટિંગ છે કલોરાણા. તો બસ થાકી ગયો ભૂરો તો. ભૂરાને સારું બોલતા આવડે છે, આપણે તો જે કાસા પડી પણ ભૂરો મસ્ત ગયો. ના બાપા ના, એવું કઈ લખી નઈ. આજ રજા પડી છે ને હીરા. વાટ દેવાનું એવું કઈ ન હોય. તો આ તમે આ હું લેવા બેઠ વાટે રિક્ષા વાટે આમ એક રિક્ષા આવશે, પછી એમાં અમારે બધાને બેસી જવાનું છે, પછી આમ જવાનું છે. નાયક ઘોડિયાર બીજી આવે ને ત્યાંથી ના વળી જવાનું, પછી વાડી મીયું જવાનું, એટલે ઉભા છે. ફોન આવે છે, કોઈની વાટે સીવી. તો ભાઈ સાહેબ અમે સીવી એક મહેમાન વાત. આમ તો અમારે ભાણ્યો થાય છે, પણ તમને બધાની મહેમાન તમારા માટે બધાને. આપણે મહેમાન છો? આપડે મહેમાન અમારા પૂરા ભાઈ મહેમાન જ છે. આપડે સબ્જી ભલે આમ તો પડે જાય ઉભા થઈને પાછા વળીએ. લુગડા ખેંચી હાલતા પાછા થઈ જવા પડી જાય છે. તો કઈ વાંધો નહીં. આ વખત ના આવે છે. કોણ તો આ વખતના વિડીયોમાં ફૂલ શેર કરતા પણ મજા આવશે. એના રેડિયો આપણા વિડીયો જોતા રહેજો. અહીંયા ભૂરાભાઈ ચેનલ પણ ઇન્સ્ટાગ્રામ જોઈ. આઈડી ના 5000 કમ્પ્લીટ હમણાં થઈ જાય. તો બધા આપણા 5000 કમ્પ્લીટ થઈ ને. ઓ માય ગોડ, પેંડા કેટલા અધમાણ માણ પેંડા કે અધમાણ કે કેટલા 5000 ખવડાવે એટલે ક્યાંક વચ્ચે કઈ સાંભળો. હે પાય મુજબ કઈ શીખવું થશે. ક્યાંક કાપવાની છે, છેલ્લી ભાઈ ગોદળાની બનાવી પણ કાઢી 8 ફોટો કટે થઈ. 8 5 કેમાં હા કે એક કેમાં 5 કેમાં જો ભાઈ કેટલા ઘટે છે? 8 ફોલોવર કેવાય ને એમાં 8 ફોલોવર ઘટે છે. તો તમે બધા મિત્રો આપણે ભૂરાભાઈ ને 8 ફોલોવર કમ્પ્લીટ કરાવી દીજો, એટલે તમારા બધા માટે ઓનલાઈન બધાને કુરિયર કરી દેશું. તો કઈ વાંધો નહીં, બનાવી દેજો. હવે આપણે સીધા મળીશું ના જઈને શૂટિંગમાં જઈશું. અત્યારે આપણે શ્રીફળ ને એવું લેવા અહીંયા દુકાને ઉભા રહી ગયા છીએ ગોખલાણા ગા. હા થોડુંક કામ રહેવું પડે, છોકરા પીછા થાય. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કિંજલબેનની વાડીએ, અને જે મહેમાન આવવાના હતા ને આવી ગયા કલ્પેશભાઈ. તો અમે વાટે હતા ઈ અમારે ભાણા ભાઈ. તો ફાઇનલી મિત્ર આપણે લોકેશન ઉપર પહોંચી ગયા અને મસ્ત મજાના પણ તૈયાર પણ થઈ ગયા છે. અને કેન્જુબેન જોઈ છે તૈયાર થાય છે અને કાકા તૈયાર તો થઈ ગયા છે, પછી શૂટિંગ ચાલુ કરતી. હા, શૂટિંગ ને થોડીક વાર છે. અમારે ભાઈ એક ગયા છે ગામમાં, એટલે થોડીક વાર લાગે એમ છે, પણ હમણાં શૂટિંગ થઈ જશે. તો બિના રહેજો આપણા બ્લોગ.
ફાઇનલી કેમેરાનું કવરેજ કરી નાખ્યું છે અને શૂટિંગ થઈ ગયું છે ચાલુ. જો આ બધું શૂટિંગ ની ગોઠવણી થઈ ગઈ ચાલુ કરવા માંડ્યા છે. તો તમે કોમેન્ટ કરીને કહેજો કેવી મજા આવે છે. તો હા બસ બસ કહેવાનું એ રામા પીર પાછું ખાવા મળે રેડી દાંત નહીં કાઢવાનું હો. જો એક્શન તરત બોલવાનું એક્શન પણ તરત બોલવું ન હાલે થોડુંક હાલતું થવાનું પછી બોલજો. આયા ઠેક લેજો આ બાવ આયરન બોવડી ના આવડે તાણે જ બોલજો. એક્શન બે બોલો અરે હું કામ બોલો વારા ફરતી બોલો ને. બે નું કેમ મારે ભેગું એક જ નાનું રખે તારે હોય તેને. હાલો પછી ટાઈમ ઉતરે સાચો કદડ રમશું બધા. બસ બસ ના કેમેરામાં એક જોતા ને ચાલુ જ રાખો એમાં. તને કેમ પૈતડો ફેંકી એક્શન એક કૂતરાના કારણે આખું સીન અટકાણો. હટાણો નહીં ઘરની દશા અને તમે મારો આમ નો મળ્યો નકર આમ મારવાનું હતું આમ મારો ડોકો આમ કરે આ પાયેથી છે આખું દાવ ઘરની બધી આપણી ઘરની પરિસ્થિતિ શું ડેરી ના જાતા આ બધા જો આમ પગ ધોવા માંડ્યા છે કદડામાં જવાનું ખાવા અને એમ જઈવી છીએ હવે તને ગઢડિયા જઈને અંકાશીમાના દર્શન કરાવી મેલડીમાના નાચીને મળશું. તો બિના રહેજો આપણા વિડીયામાં બહુ મજા આવશે. જો આપણે ગઢડિયા પહોંચી ગયા છીએ અને હમણાં મેલડીમાના દર્શન કરાવી દીધા કે આમ તો બધા ખાય છે આમ તો વિડીયો કોલ કર્યો. તો હવે મિત્ર આપણે જો ફાઇનલી દર્શન કરવા માટે જઈ આવ્યા છે મંદિરે. તો મિત્ર જો આયા છે પરસેદી. અમારા કિંજલ બેન તો જો પહોંચી ગયા છે ને એના પપ્પાની જો પગે લાગે છે. અહીંયા લાઈવ દર્શન ચાલુ છે જો. તો જાય મેરડીમાં દર્શન કરી જાય બધા અને તમે પણ દર્શન કરી લો બધા. અહીંયા જો અગરબત્તી ને નાળિયેર ને એવું લીધું હોય કને ભરી લીધેરીને જો અહીંયા હવન કરી નાખે છે. જો પીસ ને જો મારવા પડે આપણે સેમ અહીંયા ઠંડુ ઠંડુ પાણી છે. નીચે નીચે મારા હાથમાં કોણ છે
આ દિશા હાલો ભાઈ ક્યાં ગયો હાલે જો આ બાજુ બધું રસોડું કામકાજ પણ ચાલુ છે રાંધવાનું આમાં બધા રસોઈ કરે ને અહીંયા આરામ કરે ને એવું કરે રસોઈ ની પણ આ સાપડી અહીંયા પરસેરી છે અમારે જો મારા કાકાની છોકરીની પણ અહીંયા બેઠા છે આપણે જો જસદણ માં એન્ટ્રી થઈ ગઈ છે કઈ વિશ્વાસભાઈ ક્યાં આવ્યા ગઢડિયા થી વી આવ્યા જસદણ કા શું લેવા યાર તમે ભલામણ આમ કરો છો આયા બંધ કરો ખોટતા નહીં તો શરૂ કરો એ નથી કાઢવું રાતનો કાઢતા હોય એને. ચાલુ ના, નહીં સારું નહીં કરવાનું. ચાલો ખાલી બે આવવાનું છે ભાઈ ચાલુ નહીં કરો શું છે આ? એલા, કાક તો સારું રહેવા દે. એ બંધ થઈ. ક્યાં છે તો એવું તેમ ગોતવી છે પીન તો ભરાય એટલે એવું તેમ ગોતવી છે ભલા એમાં પૈસા માંગવાની છે એવું છે ને? એ પસાવાનું? પસાવો. પસાવામાં એવું કઈ રબડી બબડી નહીં. કેમ કોઈ ના? અરે થોડો ભાવ ખાધ. કાકા કાકા બોલો ને. આ બાજુ આવો, ભાઈ. આ બાજુ આવો. યાર તમારું નામ બોલો. ચૂપ રે. ક્યાં જવું છે ને ના નો હોય આ બે ના થોડું હાલે મારા કપડાનો સ્ટોક છે લઈ લો. મારે બોલો ને હે? રાહુલ હું યાર ભલામણા તમે પણ રેડી બોલે છે બોલવા દે તો આમ તાર હાથ બોલી જવાનો. ના ના ફાસ નો આવે પ્રિતેશ તું તો ના કરી માં યાર બોલન કે ફોન બંધ બોલો. વેણ પપ્પા લઈએ. सीन स्वामी मूत गोपाल मूत स्वामी સીધી બોલવાની सीन स्वामी 100 सीन स्वामी मथु गोपाल ફાઇનલી મિત્રો આપણે ગઢડિયાથી હવે ઘરે આવી આવ્યા તો ઘરે આવીને જોયું કે પિયુષના પપ્પાની એક સીન બાકી હતો તો શૂટિંગ કરવા આવી ગયા છે અને અમે બધા જો ઘરે આવી આવ્યા તો હવે બધા જો ભેગા થઈ ગયા અને શૂટિંગ કરીને આવી આવ્યા તો પોતપોતાના ગાડી ઉપર જો હવે લઈ અને હવે ઘર તરફ જવા નીકળી ગયા બિસ્તરા બાંધીને આવજો વરસાદ આવ્યો એક નંબર હો આજનો વરસાદ આપણે કરિયાણીની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે કીડી મકોડા મરી ગયા છે કેટલા બધા તણાઈ ગયા છે પૂરમાં એટલું પૂર જાય છે
આજે ડગલો ઉડી જાય છે. વગરને લોકો આવે છે અને આંગણા સુધી ઓસરીમાં બેઠી બેઠી કામડા ઠોક. પણ ઓસરીમાં ય રહેવાતું નથી. જે વાસણ આવે છે, વાસણ આખી ઓસરી અમારી ગંદી છે. અને અમારી અડધી ઓસરીમાં પાણી પણ ગીરી ગયું છે. તમે જોઈ શકો છો મિત્રો, આમ તો કેવું જાય પાણી આવે છે. કપડા ઉડે છે, કેવા કપડા બને જાય છે. કપડા આજની કેટલા બધા કપડા ધોયા અને બની ગયા છે ને કામ ચાલે છે. હું આશી કરી કે હું તમને એવું લાગતું. અમારે ઓસરીમાં કેટલું પાણી થઈ ગયું છે. અમારે ઓસરીમાં 1 વીસ પાણી થઈ ગયું છે. છોકરા તો બોલાય વડી વડીને બેઠા છે. છોકરા જો છોકરા કેવા બાજે છે. તે અંદર જો ને, એ અંદર ઉયા જાવ. મિત્ર, એટલો ધોધમાર વરસાદ આવ્યો ને ઘરમાં પાણી ગીરી ગયું. જોવો ખરા તમે. એટલું તો ધોધમાર વરસાદના કારણે આજે અમારા ઘરમાં પાણી ગરી ગયું છે મિત્ર. અને ઉંદરડાએ અમારા ઘરમાં એમ કહેવાય કે ભોણ ગાળી દીધા હતા. એટલે ઉંદરડાના કારણેથી અમારા ઘરમાં ધોધમાર પાણી ગરી ગયું છે. તો હવે અમારે શું કરવું એનું કઈ અને સને સમજાતું નથી. આમ જો એક આપણે પેલા વિડીયો શરૂ થયું ને ત્યારે આપણે તે કીધું હતું કે આપણે ખોડિયારમાં જઈશું. તો આપણે ત્યાં ખોડિયારમાં ગયા હતા, પણ વરસાદ હતો ને, એટલે વરસાદના કારણે ધૂન બંધ રહી હતી, એટલે આપણે વિડીયો નહોતો બનાવ્યો. એ બદલ આપણે થોડુંક માફ કરી દેજો. અને હવે આપણે બ્લોગ આપણો બહુ મોટો વિડીયો બની ગયો છે, તો હવે તું એન્ડિંગ આપી દઈએ. તો મિત્ર હાલો, આવું કાંક આજનો દિવસ અમારો હતો. એટલે હવે આપણે છે ને ધીમે ધીમે અહીંયા બ્લોગ પૂરો કરવી. તો આ બ્લોગ અમારો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરાક જણાવજો. અને આ બ્લોગને અમારા શેર પણ કરી દેજો, લાઈક પણ કરી દેજો, અને સબસ્ક્રાઈબર પણ કરી દેજો નવા જ હોય તો. બાજુમાં વિડીયો દેખાતું હશે, એ વિડીયો બીજું જોઈ લીજો. અને અમારી ચેનલનો લોગો છે એની ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. તો બધાને હવે તો કે એમ કે જય માતાજી, જય રામાપીર. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. મળીશું નવા બ્લોગ સાથે. કાં સુધી બધાને બાય બાય.